રપેન્ઝેલ. આ વાર્તા છે એક પતિ પત્ની જ્હોન અને નેલની, જેમને કોઈ સંતાન નહોતા. એમના ઘરની પાસે જ એક સુંદર બગીચામાં રહેતી હતી એક દુષ્ટ જાદુગરણી હેલ્ગા. એક દિવસ નેલને બાળક થવાના આસાર લાગ્યા અને એ જ દિવસે એણે જાદુગરણીના બગીચામાં તાજી અને લીલોતર રપન્ઝેલ ભાજી ઉગતી જોઈ. જ્હોન, મારે પેલી ભાજી ખાવી છે. જ્હોન નેલને ખૂબ જ પ્રેમ કરતો હતો અને એને નિરાશ નહોતો કરવા માંગતો, એટલે એણે જઈને ભાજી તોડવાનું સાહસ કર્યું. પણ જેવી એણે થોડી ભાજી તોડી, એણે સામે જાદુગરણીને ઊભેલી જોઈ. તારી હિંમત કેવી રીતે થઈ મારી રપન્ઝેલ ભાજી તોડવાની? આ ભૂલની કિંમત ચૂકવવી પડશે. જ્હોને એને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો કે એની પત્નીને બાળક થવાનું છે અને એને આ ભાજીની ખૂબ જ જરૂર છે. કૃપા કરી મારી પર દયા કરો. ઠીક છે, તને જોઈએ એટલી ભાજી લઈ જા, પણ જે બાળક જન્મ લેશે એને તારે મને આપવો પડશે. જ્હોન એટલો ગભરાઈ ગયો કે એણે વિચાર્યા વગર હા પાડી દીધી. નેલ રોજ જ રપન્ઝેલ ભાજી ખાતી. થોડા દિવસોમાં એણે એક સુંદર છોકરીને જન્મ આપ્યો. બીજા જ દિવસે હેલ્ગા બાળકનો કબજો લેવા આવી ગઈ. આ બાળક મારું છે. વચનથી બંધાયેલા જ્હોને દુઃખી થઈને પોતાનું બાળક હેલ્ગાને સોંપી દીધું. હેલ્ગાએ એનું નામ રાખ્યું રપેન્ઝેલ. રપેન્ઝેલ 12 વર્ષની થઈ ગઈ. એ બહુ જ સુંદર હતી. હેલ્ગાએ એને જંગલમાંના એક એવા મિનારમાં બંધ કરી દીધી જ્યાં ન સીડી હતી અને ન જ દરવાજા. ફક્ત મિનારની ટોચ પર એક નાની એવી બારી હતી. જ્યારે પણ હેલ્ગા અંદર જવા ઈચ્છતી, એ નીચેથી બૂમ પાડતી, રપેન્ઝેલ, રપેન્ઝેલ, તારા વાળ બારીની બહાર કાઢ. રપેન્ઝેલના વાળ ખૂબ જ લાંબા, મજબૂત, સુંદર અને સોનેરી હતા. જ્યારે પણ હેલ્ગા બૂમ પાડતી, એ વાળ બારીની બહાર કાઢતી અને હેલ્ગા એને પકડીને મિનારની દિવાલ ચડી જતી. એ ફક્ત થોડા જ સમય માટે રપેન્ઝેલને મળવા આવતી અને ખાવા પીવાનું આપી જતી. રપેન્ઝેલ ઘણા વર્ષો સુધી મિનારમાં જ રહી. એક દિવસ એક આકર્ષક રાજકુમાર ઘોડે સવારી કરતો કરતો જંગલમાં પહોંચ્યો. અચાનક એણે બહુ જ મધુર સ્વરમાં કોઈને મિનારમાંથી ગાતા સાંભળ્યું. જેમ જેમ એ નજીક આવ્યો, ગીત બંધ થઈ ગયું અને એક અવાજ સંભળાયો, રપેન્ઝેલ, રપેન્ઝેલ, તારા વાળ બારીની બહાર કાઢ. રાજકુમાર સુંદર લાંબા વાળથી જાદુગરણીને મિનાર પર ચડતા જોઈને આશ્ચર્યમાં પડી ગયો. એ પેલી મધુર અવાજવાળી છોકરીને જોવા માંગતો હતો. એણે જાદુગરણીના નીચે ઉતરવાની રાહ જોઈ. રેપેન્ઝેલ, રેપેન્ઝેલ, તારા વાળ બારીની બહાર કાઢ. તરત જ વાળનો ચોટલો નીચે પડ્યો અને રાજકુમાર ઉપર ચડી ગયો. પહેલા તો રપેન્ઝેલ એક પુરુષને જોઈને ગભરાઈ ગઈ, પણ રાજકુમાર એની સાથે મિત્રની જેમ વાતો કરવા લાગ્યો. મારી માટે ગીત ગા. રપેન્ઝેલ એટલી ખુશ થઈ કે એ પહેલા કરતા પણ મીઠું ગાવા લાગી. રાજકુમાર રોજ રપેન્ઝેલને મળવા આવતો અને રપેન્ઝેલ ગીત ગાતી. રાજકુમારને રપેન્ઝેલ સાથે પ્રેમ થઈ ગયો અને એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હા, હું તમારી સાથે લગ્ન જરૂર કરીશ. હું તને અહીંયાથી નીચે કેવી રીતે લઈ જઈશ? ખબર નહીં હું નીચે કેવી રીતે ઉતરીશ, પણ તમે જ્યારે પણ આવો રેશમનો તાંતડો લેતા આવજો. હું એ તાંતડાઓને ગૂંથીને લાંબુ દોરડું બનાવીશ. પછી તમે મને નીચે ઉતારીને તમારા ઘોડા પર લઈ જજો. બંને નક્કી કર્યું કે ત્યાં સુધી રાજકુમાર રપેન્ઝેલને મળવા રોજ સાંજે આવશે, કેમ કે જાદુગરણી રોજ સવારે આવતી હતી. એક દિવસ હેલ્ગા રોજ કરતા વહેલા પહોંચી ગઈ. એ મિનાર સુધી પહોંચતી જ હતી કે એણે રપેન્ઝેલને રાજકુમારને વિદાય આપતા જોઈ. એણે રાજકુમારને રપેન્ઝેલના લાંબા વાળ પકડીને મિનારેથી નીચે ઉતરતા પણ જોયો. કોઈએ મને દગો આપ્યો છે. તરત જ એણે એક યુક્તિ કરી. બીજા જ દિવસે એણે રપેન્ઝેલના વાળ હાથમાં લીધા અને કાતર લઈને ખચ 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 કાપી નાખ્યા. અને આગલા દિવસે સાંજે જ્યારે રાજકુમારે નીચેથી બૂમ પાડી, રેપેન્ઝેલ, રેપેન્ઝેલ, તારા વાળ બારીની બહાર કાઢ, ત્યારે વાળ નીચે આવ્યા અને રાજકુમાર મિનાર પર ચડી ગયો. પણ રપેન્ઝેલની બદલે ત્યાં ઊભી હતી એ જાદુગરણી. આહા, તો તું આવી ગયો. હવે તું ક્યારે રપેન્ઝેલને નહીં મળી શકે, કેમ કે હું તને મારી નાખવાની છું મારા વ્હાલા. હેલ્ગા જોર જોરથી હસવા લાગી. પણ રાજકુમાર બહુ જ બહાદુર હતો. એ પહેલા કે જાદુગરણી કંઈ વિચારી શકે, રાજકુમારે પોતાની તલવાર કાઢી અને એને મારી નાખી. રપેન્ઝેલના કાપેલા વાળના ચોટલાને બારી સાથે બાંધીને બંને મિનાર ઉતરી ગયા. થોડા જ દિવસોમાં રાજકુમાર અને રપેન્ઝેલના ધૂમધામથી લગ્ન થયા. તેઓ રપેન્ઝેલના માતા પિતાને પણ મહેલમાં રહેવા લઈ ગયા અને બધા જ સુખી સુખી રહેવા લાગ્યા.